જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બધાને ગુડ મોર્નિંગ. અહીંયા બની રહી છે વઘારેલી રોટલી, જોઈ શકો છો. રોટલી પડી હતી તો મેં ચલો વઘારેલી રોટલી બનાવી દઉં, છોકરાઓને નાસ્તામાં ચાલી જશે. અહીંયા તન્મયની કોફી તૈયાર, જૈમિકની કોફી તૈયાર થઈ ગઈ છે, તન્મયનું દૂધ પણ તૈયાર છે. જો અહીંયા જોઈ શકો છો કે એકદમ વાતાવરણ ક્લાઉડી થઈ ગયું છે. આજે તો ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને જો ઓલું ફરે, જો ભગતે ખાઈ લીધું છે, હવે આ લોકોને આપવાનું છે, આપી દઈશું. જો અહીંયા બંને ગલુડિયાઓ દૂધને રોટલી ખાઈ રહ્યા છે, જોઈ શકો છો. અને ત્રીજું તો ક્યાંય ફરવા કાલ રાતનું જતું રહ્યું છે, તો હજી સવારનું આવ્યું જ નથી. એટલે કોકના હવે ઘર આગળ હશે તો મૂકી જશે. કારણ કે બધાને ખબર છે કે અહીંયા જ રહે છે ગલુડિયાઓ. અને વાતાવરણ એકદમ જોઈ શકો છો, હજી સૂર્યનારાયણ દેખાયા જ નથી. અને આજે કપડાં વહેલા થોડાક ધોવા નાખી દીધા છે, આ વાતાવરણ આવું છે એટલે. અને અહીંયા જોઈ શકો છો ભગત, જો એને આપી દીધું છે. અને મારો ચારાડો જો આ રહ્યો, જો મારો ચારાડો છે. અહીંયા જૈમિક પણ. હેલો જૈમિક, બોલો કેવું રહ્યું તમારું બર્થડે? સારો રહ્યો. સારો રહ્યો. હવે તો પેલા નાનપણમાં તો ચોકલેટનું બહુ હતું નહીં? હવે મોટા થયા એટલે એમ કે શું ચોકલેટ વેચવાની. એવું. અને આ મારો ચારાડો આ રહ્યો. પેલી ખાંડ કેમ નહીં લેતા? એ ખાંડ નથી આપણે વાપરતા, આપણે સાકર વાપરીએ છીએ. ઓકે ઓકે. હા તો એ અહીંયા 6 ડબ્બામાં લઈ લેવાની જાતે. ચલો, છોકરાઓ માટેનો નાસ્તો થઈ ગયો છે. હવે હું રોટલા બનાવી દઈશ તમારી માટે. જોઈ શકો છો બાજરીનો રોટલો બનાવવાનું ચાલુ કરી દીધો છે. એક બની રહ્યો છે. 2 રોટલા રોજ બનાવવાના હોય છે, એક મારી માટે અને એક અલ્પેશ માટે, ને એક બીજો બનાવવાનો છે હજી. એટલે થઈ જાય પછી બની રહે. જો આજનો સુવાક્ય છે, સત્સંગ કરવો એ ચારિત્ર નિર્માણનું પ્રથમ કદમ છે. ખબર પડી? જો અહીંયા આવી ગયા છે આપણે બહાર. અને હમણાં થોડોક વરસાદ સામાન્ય છાંટા પડ્યા અને પાછો રહી ગયો છે. જો અહીંયા બધું ભીનું થઈ ગયું છે. આ ભાગમાં જો કોઈ કે વરસાદ પડે છે અમુક. અને અહીંયા જઈને જો તન્મયની સાયકલમાં હવા પૂરી રહી છે. સાયકલમાં તો વાલમાં પ્રોબ્લેમ છે. કેમ એવું કરવું પડે? વાલ ગયેલું છે એટલે હવા નથી રહેતી એમ. હમણાં તન્મય સાયકલ ચલાવતો નથી એટલે પછી અમે મેં કીધું ચલો વાલમાં જ કંઈક પ્રોબ્લેમ હશે, તો વાલ જ ગયેલું છે. આવો એક વાલ પડેલું તો હતું ને આપણા, એક્સ્ટ્રા છે કે લાવવો પડશે? ઓકે સારું. અને વરસાદ પડે તો બહુ સારું છે. પેલા 2 ગલુડિયાઓ સૂઈ ગયા છે. જો કેવા સૂઈ ગયા છે. ત્રીજું ગલુડી તો જતું રહ્યું, તો આવ્યું દેખાયું જ નથી નહીં? ક્યાં છે? આ એ છે તો પેલું વાગેલું ક્યાં ગયું એનું? એ ક્યાં સંતાઈ ગયું પાછું? જો અહીંયા ઓલું ગલુડિયું આવી ગયું છે, એટલે એને દૂધ પીવા લે આવી ગયું છે. એને બહુ ભૂખ લાગી ગઈ છે. ઊભો રે 2 મિનિટ ઊભો તો રે 2 મિનિટ્સ. પાણી ભરાયું છે બધા અંદર. આય ચાલ તો ચાલ કોઈ નહીં. લે પી લે દૂધ પી લે. ચલો દૂધ પી લો.
બોલ આ કેવું જબરું છે. ઓલાને દૂધ નહીં પીવા દે તું. પીવા દે. પીવા દે ચલ. અને ઓલી જાડી આ રહી. જાડી બેન છે, જાડી બેન. વાતાવરણ કેવું થઈ ગયું છે જો. જાડી જબરી છે. હું કરે છે તોય આ પીવે છે. અને પેલા બિચારાને પીવા નહીં દીધું, એને બહાર કાઢી દીધું. સોરી. અહીંયા તન્મય રેડી થઈ ગયું છે સ્કૂલે જવા માટે. છત્રી લઈને જજે એમ કહું છું. જોડે લઈ જવી પડે બેટા. જો અહીંયા બની રહ્યું છે કોબીજ બટેકાનું શાક વઘાર્યું છે. અને જો તે પેલા કોકીને જો પેલા આ પેલો દોરીને ખાવા નહીં દેતો, પણ દોરી એ બહુ જબરી છે એટલે ખાઈ લે છે. જો અહીંયા રોટલી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. 12 વાગી ગયા છે અને મને ને જૈમિકને ભૂખ લાગી ગઈ છે એટલે ચાલુ કરી દીધું છે રોટલી બનાવવાનું. તન્મય સ્કૂલે જતો રહ્યો છે અને ઘરમાં થોડું બધું મૂકવાનું હતું, સરખું કરવાનું હતું એટલે મેં કરી દીધું છે. હવે ફાઇનલી રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા જૈમિક જોઈ શકો છો એને કોમ્પ્યુટરની પ્રેક્ટિસ કરી રહ્યો છે. એના ત્યાં જે ક્લાસમાં જાય છે એ શીખવાડ્યું હોય એ બધું ઘરે પ્રેક્ટિસ કરવાની હોય છે એટલે પ્રેક્ટિસ કરી રહ્યો છે. ઓકે જૈમિક રોટલી બનાવું છું હવે. ભૂખ લાગી છે ને? હા સારું ચલો. ઓકે ચલો તો અમે રોટલી બનાવીને જમી લઈએ. જો અહીંયા હું ને જૈમિક જમવા બેસી ગયા છે. અથાણા લઈ લીધા છે, સાથે શાક રોટલી, પછી આની અંદર છે જોઈ શકો છો મગજ બનાવે છે આવી રીતે લાડુળી, અને સાથે ઉલટા ચશ્મા. કેમ જૈમિક? ઉલટા ચશ્મા ફેવરેટમાં ફેવરેટ. ચાલો બધા જમવા માટે આવી જાઓ. જો અહીંયા વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે થોડુંક જોઈ શકો છો. ઝરમર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. એવું લાગતું નથી કે વધારે પડશે. અત્યારે 5 વાગી ગયા છે. વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. તો આજે અમારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.